હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 19 ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને પણ તમારા માટે ઇન્સ્પિરેશન મળતી રહે વિડીયો બનાવવા માટે. અચ્છા, એ ગુજરાતનું બજેટ આવી રહ્યું છે, તો ટૂંક સમયમાં હું કેન્દ્રીય બજેટની જેમ જ ગુજરાતનું બજેટ તમારી સમક્ષ ટૂંક સમયમાં લઈને આવીશ. રાઈટ, એ બજેટ સ્પેશિયલ લઈને આવીશ, ગુજરાત બજેટ, જે તમારે શું કરવાનું છે, તમારે સેવ કરીને રાખવાનું છે વોચ લિસ્ટમાં, જેથી કરીને એક્ઝામ્સ આવે તમારી ત્યારે તમને ફટાફટ રિવિઝન મળે. પીડીએફ તો હું તમને આપું જ છું, ખરું ને મિત્રો? તો ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. કદાચ મારા અમુક વિડીયોઝ હોય છે અમુક ટોપિક પર આવવાના, તો એમાં દેર થાય છે. રાઈટ, એનું કારણ છે કે હું જ બધું પ્રિપેર કરું છું, રાઈટ, ઓલ ઇન વન. તો તમે સમજી શકો છો, એટલા માટે મને તમે થોડુંક માફ કરી દેજો. રાઈટ, જેમ બનશે એમ બધા વિષય પર હું તમારું વિડીયો બનાવતી રહીશ. હવે આપણે જોઈશું આજનો પ્રથમ પ્રશ્ન. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કેટલામી વાર બજેટ રજૂ કર્યું? 5મી વાર, 6ઠ્ઠી વાર, 9મી વાર કે 10મી વાર? તો તમને સૌને ખ્યાલ હશે કે 5મી વાર. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ડન. હા, હવે બજેટ વિશે હું બધી જ માહિતી પછી લઈશ. અત્યારે મેં તમને ફક્ત ઉપરથી શું કહું છું કે એમણે બજેટ તેમાં રજૂ કર્યું હતું એના વિશે છે. બરાબર. ચોથી વખત વારલી, નોટ વાડલી, વારલી ચિત્રકળા પર રજૂ કરવામાં આવી છે. એમાં કંસારી દેવીના ચિત્ર સાથે વારલી ચિત્રકલા બજેટ રજૂ થયું છે. વારલી ચિત્રકળા લગભગ 1200 વર્ષ જૂની છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ જાણીતી છે. ભીલોની પરંપરાગત ચાલી આવતી ચિત્રકળા છે, જેમાં ભીતો ઉપર ચિત્રો દોરવામાં આવે છે અને ખાસ કરીને ભૌમિતિક આકૃતિનું તેમાં મહત્વ હોય છે. કંસારી દેવીને તેઓ અન્નના દેવી તરીકે પૂજે છે, અંદરના નહીં. રાઈટ, લગ્નની વિધિમાં તેમનું પ્રથમ ચિત્રણ કરવામાં આવે છે અને દેવી પનઘટનું આલેખન કરવામાં આવે છે. આ તમારું બજેટ વિશે. બરાબર. ઓકે. ગુજરાત સરકારનું સર્વગ્રાહી અને સમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભનું બજેટ છે. એટલે કયા 5 સ્તંભ ઉપર બનાવવામાં આવ્યું છે? સામાજિક સુરક્ષા, માનવ સાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિ વિકાસ ને ગ્રીન ગ્રોથ. ઓકે, 4,08,053 કરોડનું બજેટ છે. એટલું તમારે અત્યારે કમ્પ્લીટલી યાદ રાખવાનું છે. હવે કયા ક્ષેત્રમાં કેટલા ફાળવે છે, શું છે, ગુજરાતને પ્રવાસન વર્ષ જાહેર કર્યું છે 2026ના, તો એ બધી જ માહિતી તમને જ્યારે બજેટ સ્પેશિયલ કરાવીશ ગુજરાતનું ત્યારે તમને મળી જશે. વર્લ્ડ એન્થ્રોપોલોજી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 14 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી કે 19 ફેબ્રુઆરી? તો અહીંયા પર જવાબ શું આવશે? ઓપ્શન ડી, 19 ફેબ્રુઆરી. ડન. આ દિવસનો આરંભ અમેરિકન એન્થ્રોલોજીકલ એસોસિએશન દ્વારા 2015માં કરવામાં આવી હતી. હવે વિશ્વમાં પણ ઉજવાય છે, જો કે યુએન દ્વારા માન્ય નથી. બરાબર છે. ભારતમાં યુજીસી હેઠળ આવતી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી યુનિવર્સિટી દ્વારા ઓન વર્ડ્સ મેકિંગ એન્થ્રોપોલોજી પ્રેક્ટિકલ ચેન્જ ઇન અ નેરેટિવ પર એક ઇવેન્ટ યોજાશે. એટલે કે ભારતમાં પણ આ દિવસ ઉજવાય છે. હવે આપણે થોડાક જે એન્થ્રોપોલોજી છે તો માનવશાસ્ત્ર કહીએ છીએ, તો એ જ રીતના એન્ટેમોલોજી કીટકશાસ્ત્ર, પેટ્રિયોલોજી તો પથ્થરોનો અભ્યાસ, ઓસ્ટ્રિયોલોજી તો હાડકાનો અભ્યાસ, ઓર્નિથોલોજી તો પક્ષીનો અભ્યાસ, પેથોલોજી રોગનો અભ્યાસ, વોલ્કેનોલોજી તો જ્વાળામુખી શાસ્ત્ર. હવે તમારે આવા વિવિધ અભ્યાસ જોઈતા હોય શોર્ટ્સમાં તો મને કહેજો, હું એ માટે એક વિડીયો બનાવી દઈશ. ઘણી વખત જોડકાના સ્વરૂપે આપણે પૂછાઈ શકે છે. રાઈટ, તો આના માટે પણ એક વિડીયો હું તમને મસ્ત રીતે બનાવી દઈશ શોર્ટ્સમાં, જેથી કરીને તમારું કરંટ પાકું થઈ જાય. રાઈટ, કરંટ અફેર્સની સાથે જીકે પણ તૈયાર થઈ જાય. રાઈટ. 14 ફેબ્રુઆરી વર્લ્ડ કોગ્નિયલ હાર્ટ ડિફેક્ટ અવેરનેસ ડે, એટલે કે જન્મજાત હૃદય રોગની ખામી હોય એ માટે જાગૃતતા લાવવા 1999 થી ઉજવાય છે. ઓકે. હવે BEL ખાતે કઈ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? હવે યાદ રાખજો, મેં અહીંયા હમણાંથી ગુજરાતીનો ટ્રેન્ડ ચાલ્યો છે ગુજરાત સરકારમાં, ગૂગલ ટ્રાન્સલેટ. રાઈટ, જે રીતને એકદમ અઘરું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આપે છે ગૂગલ કરીને, એવું જ ગુજરાતી મેં અહીંયા મૂક્યું છે. રાઈટ,
આપણે આગળ જોઈશું. નૌકાદળના તાલીમ કેન્દ્ર. ઓપ્શન એ નૌકાદળના તાલીમ કેન્દ્ર, ઓપ્શન બી મિસાઇલ એકીકરણ સુવિધા એટલે કે મિસાઇલ ઇન્ટિગ્રેટેડ સુવિધા, રાઈટ. તો સાયબર સિક્યોરિટી કોલેજમાં કે પછી અંતરિક્ષ સંશોધન કેન્દ્ર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, મિસાઇલ એકીકરણ સુવિધા. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગ્લોર ખાતે રક્ષા મંત્રી રાજનાથ દ્વારા મિસાઇલ ઇન્ટિગ્રેટેડ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય એટલે કે એક શેના માટે છે? તો આકાશ તૃતીય મિસાઇલ, રાઈટ, 4th જનરેશનની, યાદ રાખજો. અને 4th રેજિમેન્ટ યુદ્ધ પ્રણાલીને લીલી ઝંડી આપી છે. તેમજ માઉન્ટેન ફાયર કંટ્રોલર રડારનું અનાવરણ કર્યું છે. માઉન્ટેન ફાયર કંટ્રોલર રડાર તો હવાઈ હુમલા સામે રક્ષણ આપે છે, રાઈટ. દુર્ગમ વિસ્તારો હોય, પહાડી વિસ્તારો હોય તો પણ હવામાંથી કોઈ પણ ઓબ્જેક્ટ આવતો હોય તો એને ફાઇન્ડ કરીને નાશ કરી શકવા સક્ષમ છે, રાઈટ, યાદ રાખી લેજો. એ સિવાય GTRA ની મુલાકાત લીધી છે. તો શું છે? ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ, DRDO નીચે કામ કરે છે. એ શું કરે છે? એરો એન્જિન ડિઝાઇન કરવાનું કામ કરે છે, જ્યાં એને કાવેરી એન્જિન ડેવલપ કર્યું છે. આ તમારા પ્રૂફ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો. યહામૂગી માતાનો મેળો ક્યારે યોજાય છે? ઓપ્શન એ ઉત્તરાયણ, ઓપ્શન બી હોળી, ઓપ્શન સી મહાશિવરાત્રી, ઓપ્શન ડી ધૂળેટી. હવે તમને ખ્યાલ હશે મહાશિવરાત્રીનો મેળો ક્યાંનો જાણીતો છે? તો જુનાગઢમાં ભવનાથનો મેળો એ જાણીતો છે, રાઈટ. એમાં મૃગીકુંડ જાણીતું છે. તો તમારે મને એના વિશે જે સ્થળોનું મહત્વ તમને ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. ચાલો, અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી મહાશિવરાત્રી, રાઈટ. હવે યહામૂગી માતાનો મેળો ક્યાં યોજાય છે? તો નર્મદાના સાગબારા તાલુકાના દેવમુગરા ગામ ખાતે યોજાય છે. મહાશિવરાત્રીના દિવસે યોજાય છે, 5 દિવસ સુધી ચાલે છે. આ દિવસે તેમને અન્નના દેવી તરીકે પૂજે છે. પાંડોરી માતા તરીકે પણ જાણીતા છે. દૂધ મોગરા કે કોણી માતા પણ કહેવાય છે. નર્મદા જિલ્લાના દક્ષિણ કાંઠાથી સાતપુરાની પર્વતમાળાઓ શું કહેવાય છે? તો હેલાધાબ કહેવાય છે. યાદ રાખજો, ઓનલાઈનમાં પૂછાય એવું છે. નર્મદા જિલ્લાની દક્ષિણ કાંઠાથી સાતપુરાની પર્વતમાળાઓ શું કહેવાય છે? તો હેલાધાબ. અહીંયા પાંડોરી લોકો આપ્યા છે કે પાંડોરી માતા કોણ છે? તો ઉમરાવળના એમના દેવી હતા. એમના 7 પુત્રીમાંથી સૌથી નાના દેવી હતા, રાઈટ, એટલે પાંડોરી માતા. તો બીજી કેવી બીજી એવી માનતા છે કે કંસારી માતા, જેમણે દુકાળ પડતા અન્નનું દાન કર્યું હતું, ત્યારથી તે અન્ન દેવી તરીકે પૂજાય છે. એટલા માટે ખેડૂતો તેમનું પ્રથમ દાન અહીં માતાને સમર્પિત કરે છે, પછી વેચવાનું શરૂ કરે છે, રાઈટ. શિવરાત્રીના દિવસે ચાલુ થયો તો મેળો 5 દિવસ સુધી ચાલે છે. ત્યાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ પણ ખાસ કરીને આદિવાસી લોકો પણ ભાગ લે છે. અહીંના મંદિરમાં આવેલા કાકડના વૃક્ષ પર એક રાતમાં ફૂલો આવે છે. જે દિશામાં ફૂલો વધુ હોય એ દિશામાં ખેતી કરવાથી ધાન્ય વધુ આવે છે, એવું માન્યતા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. આપણા સાંસ્કૃતિક વારસા માટે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તો આની ઉપર તમે સ્ટાર લગાવી દેજો. અને આજનો છેલ્લો પ્રશ્ન, અને એમાં તમને મેં છેલ્લા પ્રશ્નમાં પ્રૂફ તરીકે વિવિધ ક્લિપ્સ પર મૂકી છે. એટલે કોઈ ડાઉટ હોય તો તમારી એ ક્લિપ્સ પરથી ક્લિયર થઈ જશે. PIB થી આકાશવાણીની જે બનાવેલી હોય છે એ, રાઈટ. ભારત વિસ્તાર પ્રોજેક્ટ ક્યાંથી અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? ઓપ્શન એ જયપુર શિવરાજસિંહ ચૌહાણ, જયપુર નરેન્દ્ર મોદી, ઉદયપુર નરેન્દ્ર મોદી, ઉદયપુર શિવરાજસિંહ ચૌહાણ. હવે એક વસ્તુ યાદ રાખવાની કે મોટાભાગના ઉદ્ઘાટન કોણ કરે છે? તો નરેન્દ્ર મોદી. એટલે તમને કન્ફ્યુઝ કરવા એ ઓપ્શન તો હશે જ. 2014 પહેલા શું સિનેરિયો હતો કે જે પણ ડિપાર્ટમેન્ટ હોય એ વ્યક્તિના એ ખાતાનો મંત્રી જ ઉદ્ઘાટન કરતો. પ્રધાનમંત્રી બધે ઉદ્ઘાટન કરવા કે ફોટો સેશન નતા કરાવતા, પરંતુ 2014 પછી એક ફોટો સેશન સમય ચાલ્યો છે. અને કોઈ પણ મંત્રાલય હોય એમાં કંઈક પણ સારી ઇવેન્ટ થતી હોય, મોટી ઇવેન્ટ થતી હોય નેશનલ લેવલની, એનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરે છે, જે પહેલા
જે તે ખાતાના મંત્રી કરતા હતા, રાઈટ. એટલે તમને કન્ફ્યુઝ કરવા આ ઓપ્શન મૂકવામાં જરૂરથી આવશે. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ, જયપુર શિવરાજસિંહ ચૌહાણ. દેન હવે ભારત વર્ચ્યુઅલી ઇમિગ્રન્ટ સિસ્ટમ ટુ એસેસ એગ્રીકલ્ચર રિસોર્સ, તેનું પૂરું નામ છે ભારત વિસ્તારનું. યાદ રાખજો, ભારત વિસ્તારનું નામ તમારે યાદ રાખવાનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે. 2026-27 બજેટમાં આના વિશે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને એ પછી લોન્ચ થયું. મુખ્ય હેતુ શું છે? તો ખેડૂતોને એક જ પ્લેટફોર્મ પર સર્વ માહિતી ઉપલબ્ધ કરાવી, ખેતીના ખર્ચમાં ઘટાડો કરવો, ઉત્પાદન વધારવું, ખેડૂતોની આવક વધારવી એના મુખ્ય હેતુ હતા. હવે આ શું છે? તો એઆઈ જનરેટેડ છે, રાઈટ. યાદ રાખજો. મુખ્ય વિશેષતા, એઆઈ આધારિત પ્લેટફોર્મ હોવાથી પાકની યોગ્ય પસંદગી થશે, તેમાં થતા રોગની યોગ્ય કાળજી મળશે, હવામાનની આગાહી કરે છે અને યોગ્ય ખાતરની માહિતી મળશે. બહુભાષી ચેટ સુવિધા પણ છે, રાઈટ. જેમ કે મહારાષ્ટ્રમાં અત્યારે હાલ હિન્દી ઇંગ્લિશમાં છે, રાઈટ. પછી ધીરે ધીરે અને ફેઝ 1માં આટલી ભાષામાં અહીંયા ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રમાં વસુધા, ગુજરાતમાં અમૂલ એઆઈના સરલાબેન જેવી નવા નામ આપવામાં આવ્યા, ચેટબોટ આપવામાં આવ્યા છે અને પોતાની ભાષામાં વાત કરી શકે. એનો ટોલ ફ્રી નંબર શું છે? ખેતી માટે માહિતી જોઈતી તો 155261, રાઈટ. હવે કઈ સમસ્યાઓનું સમાધાન આપશે એઆઈ વિસ્તાર? તો વિવિધ યોજનાઓની માહિતી અલગ અલગ જગ્યાએ હોય છે, એ બધી જ માહિતી અહીંયા એક જગ્યાએ મળી રહેશે. લગભગ 10 જેટલી યોજનાઓને અહીંયા એક સાથે આવરી લેવામાં આવી છે. ખેડૂતોની પાત્રતા અને અરજી પ્રક્રિયાની સમજવામાં મુશ્કેલી થતી હતી, એ પણ નિવારણ લાવશે. મંડીઓના ભાવ જાણવામાં મુશ્કેલી થતી હતી, તો એનું પણ સમાધાન થશે. ફેઝ 1માં આ સુવિધા હિન્દી અને અંગ્રેજીમાં શરૂ થશે અને મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત સહિત અનેક રાજ્યોના ખેડૂતોને લાભ થશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એઆઈ ફોર એગ્રીકલ્ચર રોડમેપ, એઆઈ હેક્ટાથોન અને એગ્રી કોચ પણ લોન્ચ કર્યું છે. ભારત વિસ્તાર ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે તૈયાર કરેલા ખેડૂત કેન્દ્રિત એઆઈ સંચાલિત ડિજિટલ પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીપીઆઈ તરીકે કાર્ય કરશે, રાઈટ. જે પ્લગ એન્ડ પ્લગ મોડેલ પર કાર્ય કરશે. જેમ કે પેમેન્ટ માટે યુપીઆઈ છે, તેમ યુએઆઈ દ્વારા ખેડૂતોને વ્યક્તિગત અને વિશ્વસનીય સલાહ આપવા માટે કેન્દ્ર, રાજ્ય અને સહકારી પ્રણાલીઓ એકીકૃત કરશે. હવે આ તમારા પ્રૂફ છે અહીંયાથી કે તમારા કોઈ પણ ઇસ્યુઝ હશે તો એ અહીંયાથી તમને સોલ્વ થઈ જશે. જુઓ, ખૂબ મસ્ત છે આ એઆઈ, રાઈટ. જો અહીંયા લોન્ચ કરવાની સમય ભાષાની ક્ષમતા, તો ચેટબોટ છે ટેક્સ આધારિત સંવાદ, અંગ્રેજી, હિન્દી. ટેલિફોનિક કોલ, તેમાં ભારતી. શું નામ છે? યાદ રાખજો. ચેટબોટ છે જે કોલ પર વાત કરશે તેનું નામ ભારતી છે. અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રના કિસાન માટે વસુધા, અમૂલ એઆઈ સરલાબેન ગુજરાતમાં, બિહાર કૃષિ એપ હિન્દી બિહારમાં. આટલું તમારે યાદ રાખવાનું છે. ખરેખર બહુ જ મસ્ત છે. હવે તમને લાગતું હોય કે મેં તમારા માટે મહેનત કરી છે, તમને સરસ મજાની ઇન્ફોર્મેશન આપી છે, તો પ્લીઝ 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 નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જ તમને આવનારા બજેટ અંગે માહિતી મળશે, રાઈટ. લાઈક નહીં કરો તો પણ હું આપીશ, કારણ કે રેગ્યુલર જે વ્યુઅર છે એ તો મને ખબર છે, મને ફોલો પણ કરે છે, રાઈટ. પરંતુ બજેટ અંગે માહિતી જોઈતી હોય ને તમે નવા હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવું પડશે. અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી રહેશે, રાઈટ. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.